અત્યારે ઉનાળામાં આપણે જ્યાં જોઈએ ત્યાં તરબૂચ આપણને જોવા મળે છે અને ઉનાળામાં તરબૂચ ખાવા પણ જોઈએ કેમ કે તેમાં પાણી ભરપૂર માત્રામાં હોય છે. પણ આજકાલ આપણે એવું પણ સાંભળવા મળે છે કે ઇન્જેક્શન મારીને અથવા તો કેમિકલથી તરબૂચ પકાવવામાં આવેલા હોય છે. તો એવા તરબૂચ ખાવાથી આપણને અને આપણા ફેમિલીને બધાને નુકસાન થાય છે અને ખાસ કરીને ગળાની તકલીફો થતી હોય છે કે ગળું ચચરવું, ગળામાં બળવું અને એ કેમિકલવાળું તરબૂચ ખાવાથી ગળું પકડાઈ જવું, શરદી એવું બધું થતું હોય છે. તો આજે હું તમને તરબૂચ કુદરતી રીતે પાકેલું છે કે પછી એને ઇન્જેક્શન કે કેમિકલથી પકાવેલું છે એ જાણવાની આંખો દેખી 5 સરળ રીત બતાવીશ. તો એના માટે અહીં મેં 2 તરબૂચ લઈ લીધા છે. લગભગ બંને વજનમાં સરખા જેવા તરબૂચ છે. હવે સૌથી પહેલી રીત એ છે કે તરબૂચમાં આવી રીતના પીળા કલરનો ડાઘ હોય છે. તો આવી રીતના પીળો ડાઘ જેમ ઘાટો હોય ને એમ આ કુદરતી રીતે પાકેલું હોય છે. તરબૂચમાં આછો ડાઘ પણ જોવા મળે છે. જેમ કે જો આમાં સાધારણ આછો ડાઘ તમને દેખાતો હશે તો આવું તરબૂચ હોય ને એને કાચું જ ઉતારી લેવામાં આવે છે, એના કારણે ડાઘ નથી હોતો અને પછી ઇન્જેક્શન મારીને અથવા તો કેમિકલથી પકાવવામાં આવે છે. તો જેમ ડાઘ વધારે ઘાટો ને એમ તરબૂચ કુદરતી રીતે પાકેલું અને મીઠું હોય છે. તો આ પહેલી રીત થઈ કે જે તરબૂચમાં આવો ઘટ્ટો પીળો ડાઘ દેખાતો હોય એ તરબૂચ લેવાનું, સફેદ ભાગ હોય તો એ નહીં લેવાનું. બીજી રીત એ છે કે આ જે ડીટીયાનો ભાગ છે જ્યાંથી તરબૂચ વેલા સાથે જોડાયેલું હોય છે એ ડીટીયાનો ભાગ જોવાનો. જો આમાં ડીટીયું તૂટી ગયું છે પણ તમે જોઈ શકો છો કે આ સાઈડનો ભાગ છે જે એ સાધારણ બ્રાઉન જેવો દેખાય છે. તો એનો મતલબ કે આ તરબૂચ વેલા ઉપર જ પૂરેપૂરું પાકી ગયેલું છે. જ્યારે આ તરબૂચમાં જો જે આ ડીટીયાનો ભાગ છે ને એ ગ્રીન જેવો દેખાઈ રહ્યો છે તો એનો મતલબ કે એ પૂરું પાક્યું એના પહેલાં જ તેને ઉતારી લેવામાં આવ્યું છે અને પછી એને ઇન્જેક્શન કે કેમિકલ આપીને પછી પકાવવામાં આવ્યું છે. તો આ ડીટીયાનો ભાગ જોઈ અને લેવાનું. જેમ ડીટીયું પાકી ગયેલું, ભૂખરું પડી ગયેલું હોય એનો મતલબ કે એ તરબૂચ વેલા ઉપર પાકેલું છે. તો આ થઈ બીજી રીત કે ડીટીયાનો ભાગ જોઈ અને પછી તરબૂચનું તમે નક્કી કરી શકો છો કે વેલા ઉપર પાકેલું છે કે નથી પાકેલું. પછી ત્રીજી રીત જોઈએ તો તમે જોયું હશે કે ગમે ત્યારે આપણે તરબૂચ લઈએ ને તો બધા આવી રીતના થપ થપ કરીને પછી લેતા હોય. તો એનો મતલબ શું છે કે તરબૂચ જો આખું પાકેલું હશે ને વ્યવસ્થિત, તેમાં પાણીનું પ્રમાણ વધારે હોય તો તમે જ્યારે પણ આમ ઠપકારશો ને તો બોદો અવાજ આવશે. જો તો આવો બોદો અવાજ આવે તો એનો મતલબ કે તરબૂચ સરસ પાકેલું છે. અને બીજું જે તરબૂચ હોય ને જે કાચું ઉતારી લેવામાં આવ્યું હોય એમાં પાણીનું પ્રમાણ એટલું બધું ન હોય એના કારણે જો આવો અવાજ આવશે. આ બોદો અવાજ નથી આવતો, એનો મતલબ કે આ તરબૂચને કેમિકલથી પકાવેલું છે. તો આ તો થઈ જોઈને ખબર પડવાની રીત. બીજી તમને અહીં ચાર્ટમાં દેખાઈ રહ્યું હશે કે આવી રીતના જ્યારે લાઇનિંગવાળા તરબૂચ આપણે લઈએ ને તો એ લાઇનિંગવાળા તરબૂચમાં પણ ગોળ તરબૂચ હોય તો એ વધારે મીઠા હોય છે અને લાંબા તરબૂચ હોય તો એ પાણી વધારે હોય, એમાં મીઠા ઓછા હોય છે. બીજું કે લાઇનિંગવાળા જે તરબૂચ આવે છે એમાં લાઇનિંગ જેમ નજીક નજીક હોય ને એમ તરબૂચ મીઠા હોય અને લાઇનિંગ વચ્ચે જેમ ગેપ વધારે, લાઇનિંગ દૂર દૂર હોય તો એનો મતલબ કે તરબૂચ એટલું બધું મીઠું નહીં હોય. તો આ તો થઈ કે બારે જોઈને તરબૂચ મીઠું છે કે નહીં અને બરાબર પાકેલું છે કે નહીં તે કઈ રીતના ખબર પડે. હવે હું તમને આ તરબૂચને કટ કરીને પણ બતાવું. હવે આપણે તરબૂચને કટ કરી લઈએ. તમે ગમે એમ કટ કરી શકો છો. જો આવી રીતના કટ કરીએ ને તો આ જે તરબૂચનો લાલાશવાળો ભાગ છે એકદમ ચળકતો નથી, તરત આમ આંખે વળગે એટલો લાલ નથી ભાગ, સાધારણ ઓછો લાલ છે. એનો મતલબ કે આ નેચરલી પાકેલું છે. અને હવે આ તરબૂચ આપણે જોઈએ. આમ તમે અલગ અલગ જોશો ને તો બહુ ખબર નહીં પડે પણ હું પછી બંને સાથે તમને રાખીને બતાવું. જુઓ આ તરબૂચની રેડનેસ તમે જુઓ, લાલાશ, અને આની જુઓ. આ લાલાશ છે ને એકદમ આમ આંખે વળગે એટલું લાલ દેખાય છે. જ્યારે આ જો બંને સાથે રાખશો ને તો એની કમ્પેરિઝન તમને ખબર પડશે કે આ એટલું બધું લાલ નથી, આછું લાલ લાગે છે અને આ એકદમ સરસ લાલ ચળકતું લાગે છે. તો જોઈને જ ખબર પડી જાય. પણ હું તમને એક બીજો ટેસ્ટ બતાવું. આ આપણે બંને તરબૂચના ફાડા લઈ લઈએ. હવે આની ઉપર આપણે કોઈ પણ વ્હાઈટ પેપર અથવા તો ટીશ્યુ પેપર રાખીશું
આ પેપરને આવી રીતના આમ દબાવી દેવાનું અને 2 મિનિટ આને રહેવા દેવાનું છે. કેમિકલથી પકાવેલું કે ઇન્જેક્શન મારેલું તરબૂચ હશે ને તો ટિશ્યુ પેપરનો કલર ચેન્જ થઈ જશે. અને એટલે જ આપણે ગમે ત્યારે તરબૂચ લેવા જઈએ ને તો એ લોકો કોન્ફિડન્સથી કહેતા હોય કે ગમે એ તરબૂચ ઉપાડો એકદમ સરસ મીઠું અને લાલ નીકળશે, કેમ કે એ લોકોને ખબર હોય છે કે સેક્રીન નાખીને મીઠું કરેલું હોય છે. તો 2-4 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ટિશ્યુ પેપર ચેક કરી લઈએ. જો આ જે નેચરલ પાકેલું તરબૂચ હતું ને એ પેપર ભીનું તો થયું પણ આમાં કલર કોઈ નથી દેખાતો. અને આ પેપરમાં જુઓ ગુલાબી કલર દેખાય છે, એનો મતલબ કે આ ઇન્જેક્શન મારી અને પછી પકાવેલું છે. તો આ એક રીત થઈ કાપ્યા પછી ચેક કરવાની. હવે એક બીજી રીત હું તમને બતાવું. આપણે જે આ તરબૂચ છે ને એનો એક ટુકડો તોડી લઈએ. બંને તરબૂચમાંથી આપણે એક એક ટુકડો એવી રીતના તોડી લઈએ. અને હવે હું 2 પાણીના ગ્લાસ લઉં છું. આ 2માં આપણે આ એક એક ટુકડો નાખી દઈએ અને પાણીમાં નાખ્યા પછી આને આપણે 2 મિનિટ આમ જ રહેવા દેવાનું છે. અને જો નેચરલ પાકેલું તરબૂચ હશે ને તો પાણીનો કલર બદલાશે નહીં, એવો ને એવો રહેશે. અને ઇન્જેક્શન મારીને કેમિકલથી પકાવેલું તરબૂચ હશે ને તો એ પાણીનો કલર સાધારણ બદલી જશે. તો આવી રીતના પાણીમાં ટુકડા ડુબાડ્યા પછી 2 મિનિટ આપણે આને રહેવા દઈએ. તો ટોટલ મેં તમને 5 રીત બતાવી. પહેલી 3 રીત એવી હતી કે જેમાં આપણે તરબૂચને જોઈને જ ખબર પડી જાય. એક તો ઘાટો પીળો ભાગ હોય તો એ તરબૂચ કુદરતી રીતે પાકેલું હોય અને સરસ મીઠું હોય. બીજી રીત કે ડીટીયાનો ભાગ જેમ પાકેલો હોય, ભૂખરું પડી ગયેલું ડીટીયું હોય તો એનો મતલબ કે વેલા પર પાકેલું તરબૂચ છે તો એ સરસ મીઠું અને પાકેલું હોય. અને ડીટીયું કાચું હોય, લીલું હોય તો એનો મતલબ કે તે પકાવેલું છે. પછી ત્રીજી રીત જોઈએ આપણે કે લાઇનિંગવાળા જે તરબૂચ આવે છે તેમાં લાઇનિંગ જેમ દૂર હોય તેમ તરબૂચ મોરું હોય અને જેમ નજીક લાઈનો હોય તેમ તરબૂચ મીઠું હોય. પ્લસમાં આપણે વજન પરથી ખબર પડી જાય. અને ટકોરા મારીને બોદો અવાજ આવે તો તરબૂચ પાકેલું છે અને જો બોદો અવાજ ન આવે તેનો મતલબ કે તરબૂચને પકાવેલું છે. તો એ થઈ બધી બહારથી તરબૂચને જોઈને પાકેલું છે કે નહીં તે ખબર પડે, એ બધી રીત. અને બીજી 2 રીત આપણે જોઈ કે કટ કર્યા પછી એક તો ટિશ્યુ પેપર રાખીને જોવાનું એટલે ખબર પડી જશે, અને બીજું પાણીમાં રાખીને જોવાનું, એનાથી પણ ખબર પડી જશે. તો જો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે. અને આપણે બંને પાણી જોઈએ તો કેમિકલથી પકાવેલું તરબૂચનો ટુકડો જેમાં નાખ્યો હતો એ ગ્લાસનો કલરમાં થોડોક ફેર થયો છે. હું તમને બતાવું. જો આ ટુકડા કાઢી લીધા પછી જો આ પાણી એકદમ ચોખ્ખું લાગે છે અને આ સાધારણ ગુલાબી ઉપર લાગે છે. તો એનો મતલબ કે આ જે આપણે ટુકડો નાખ્યો હતો ને એણે પોતાનો કલર છોડ્યો છે એટલે પાણી ગુલાબી જેવું થઈ ગયું છે. અને આ ટુકડાએ નેચરલ પાકેલું હતું એટલે કોઈ જાતનો કલર નથી છોડ્યો. તો આવી રીતના પાણીમાં નાખીને પણ ખબર પડી જાય કે તરબૂચ કેમિકલથી કે ઇન્જેક્શન મારીને પકાવેલું છે કે પછી કુદરતી રીતના પાકેલું છે. તો આજની આ બધી રીતમાંથી તમને કોઈ રીત ખબર હતી કે નહીં તે મને જણાવજો. અને પ્લસમાં આના સિવાયની કોઈ બીજી રીત હોય જે તમને ખબર હોય કે જેનાથી તરબૂચ પાકું છે કે નહીં આપને ખબર પડે તો એ પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મેં જે ડીટીયાવાળી તમને રીત કીધી ને કે ડીટીયું પાકેલું છે કે નથી અને કાચું છે કે નહીં, એ રીત તમે કોઈ પણ વેલાના ફ્રૂટમાં વાપરી શકો છો. જેમ કે આપણે ટેટી લઈએ તો ટેટીમાં પણ જો ડીટીયાનો ભાગ ભૂખરો પડી ગયેલો હોય અને પાકી ગયેલો હોય તો એનો મતલબ કે ટેટી વેલા ઉપર પાકેલી છે. અને ડીટીયાનો ભાગ જો લીલા જેવો હોય તેનો મતલબ કે તે ટેટી કાચી છે. તો આ બધી રીત તમને કેવી લાગી તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો આજનો વિડીયો થોડો પણ તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.